તો ગુજરાત હાઉસિંગ બોર્ડના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં મોટા પાયે ભ્રષ્ટાચારના જે આરોપ છે તે લાગી રહ્યા છે. નિયમોમાં ફેરફાર કરી બિલ્ડરને લાભ પહોંચાડવાનો આરોપ છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદન સાથે ભ્રષ્ટાચારના આરોપની તપાસની માંગ સાથે સંગઠનનું અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર. હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સામે કાર્યવાહીની નાગરિક સેવા સંગઠનની માંગ છે. સંગઠનના આવેદનને લઈ અમદાવાદ જિલ્લા કલેક્ટરે નિવેદન પણ આપ્યું. કલેક્ટરે કહ્યું કે રજૂઆતના મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવશે. સમજી લો કે 9000 ચોરસ મીટરની જમીન હોય તો માત્ર 3000 ચોરસ મીટરનું ટેન્ડર બહાર પાડે છે અને 3000 ચોરસ મીટરની અંદર માઇનસમાં ટેન્ડર આપે છે. એટલે માઇનસમાં ટેન્ડર મળે એટલે બિલ્ડરોને ટીડીઆર આપવામાં આવે છે. એ ટીડીઆર બજારમાં 1.5 રૂપિયાથી લઈને 3 રૂપિયાના ભાવે વેચાય છે. તો સમજી લો કે ફોર એક્ઝામ્પલ 50 કરોડનો જો ટીડીઆર મળે તો બિલ્ડર 100 કરોડથી 150 કરોડ એ કીટ મૂક્યા વગર કમાય છે. અને એની સાથે બે ભાગની જે જમીન રહી એ બી એમને મફત આપવામાં આવે છે. કે પેલી કહેવત છે ને કે ગોટા હાથે ચટણી ફ્રી મળે, અહીં તો ચટણી હાથે આખા ગોટા જ ફ્રી આપવામાં આવે છે. અને આ બહુ મોટું કરોડોનું કૌભાંડ છે. અમદાવાદથી એની શરૂઆત થઈ છે અને આખા ગુજરાતની અંદર આ થવાનું છે. હાઉસિંગ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ જો ચાલી રહ્યો છે એના પ્રમાણે જો કામગીરી થઈ રહી છે એમાં એ લોકોને વાંધો છે. એ લોકોની 10-12 એ લોકોની ઓબ્ઝર્વેશન છે કે કામ જે રીતે થઈ રહ્યો છે એની જગ્યાએ બીજી રીતે થવું જોઈએ. એના આધારે એ જો હાઉસિંગ બોર્ડની રીડેવલપમેન્ટ પોલિસી છે 2016ની, એના આધારે એ લોકોની રજૂઆત છે. તો અત્યારે એ લોકો એક આવેદનપત્ર આપ્યું છે. પહેલી વખતે જો લોકો આવેદનપત્ર આપ્યું છે તો સૌથી પહેલાં તો એ લોકોની જો આવેદન છે એના આધારે વિગત શું છે આ અમારા લોકો દ્વારા જોવામાં આવશે અને પછી આગળ માટે નિર્ણય લેવામાં આવશે.